નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પીએસઆઈ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. પીએસઆઈ પેપર 1 જે તારીખ 19/4/2026 રોજ લેવામાં આવેલું છે, એના સંપૂર્ણ પેપર સોલ્યુશનની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પીએસઆઈ પેપર 1 પેપર સોલ્યુશન તારીખ 19/4/2026. જે પ્રમાણે તમે જોઈ શકો છો આ ઈ સિરીઝનું પેપર છે. તો એ પ્રમાણે તમે તમારું જે પણ સિરીઝ હોય એ પ્રમાણે તમે પ્રશ્નો મેચ કરી લેજો. તો પાર્ટ એ પહેલા જોઈ લઈએ, એના પછી આપણે પાર્ટ બી જોઈશું. કુલ 200 માર્ક્સનું પેપર છે. આપણે 200 પ્રશ્નો અને એના જવાબ વાંચવા જઈશું તો વિડીયો જે છે એ ખૂબ જ મોટો થઈ જશે. તો આપણે ફટાફટ માત્ર જવાબ વિશે જ ઇન્ફોર્મેશન મેળવી લઈશું. તો 1 થી 5 ની અંદર 3 શબ્દો આપવામાં આવે છે, તેમની વચ્ચે પરસ્પર સંબંધ નક્કી કરવાનો છે. તો અહીંયા જે પહેલો જ પ્રશ્ન છે એની અંદર તમે જોઈ શકો છો લોખંડ, હરણ અને પાઇનેપલ. તો અહીંયા સી સાચો પ્રશ્ન રહેશે. પછી સમાજ સેવકો, પુરુષો અને ચિત્રકારો, તો એની અંદર એ છે એ સાચો વિકલ્પ રહેશે. એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો જે ત્રીજો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી અને ટેલિવિઝન, તો એને જે છે એ ડી છે એ સાચો જવાબ રહેશે. આ પ્રમાણેનો સંબંધ અહીંયા હોય છે. એના પછી આગળનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વી, યુરોપ, ઓસ્ટ્રેલિયા, તો એની અંદર પણ ડી નંબરનો વિકલ્પ છે એ સાચો વિકલ્પ રહેશે. પછી પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ, તો બી નંબરનો વિકલ્પ છે એ સાચો જવાબ અહીંયા રહેશે. પછી એક ગણિતનો પ્રશ્ન આપવામાં આવેલો છે, એનો સાચો જવાબ રહેશે 7 મહિના. પછી 7મા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ રહેશે સાદા વ્યાજનો આ પ્રશ્ન છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જે 8મા નંબરનો પ્રશ્ન છે 2000નું 10% વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો 662 રૂપિયા. પછી 9મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી જે 10મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે ₹30,000. પછી જે 11મા નંબરનો પ્રશ્ન છે ટ્રેનની લંબાઈને રિલેટેડ, ઝડપ રિલેટેડ આ પ્રશ્ન છે, તો એનો સાચો જવાબ છે 18 સેકન્ડ. પછી 12મો પ્રશ્ન ફરીથી ટ્રેન વાળો છે, તો એનો સાચો જવાબ રહેશે 19 સેકન્ડ. પછી 13મા નંબરનો પ્રશ્ન છે તરવૈયા રિલેટેડ, તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. તો આ પ્રમાણે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં એ સાચો જવાબ રહેશે. એના પછી તમે આગળ જોઈ શકો છો 14મા નંબરનો જે પ્રશ્ન છે લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે, તેની પહોળાઈ 8 સેન્ટીમીટર હોય તો વિકર્ણની લંબાઈ કેટલી છે? તો એનો પણ સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી 30મા નંબરનો જે પ્રશ્ન છે એનો પણ સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ એક નહીં. પછી 16 થી 20 ની અંદર જે જવાબ આપવાનો છે એની સાંકેતિક ભાષા અહીંયા ઉપર આપેલી છે, એના પરથી આપણે જવાબ આપવાના રહેશે. તો વેધરનો સંકેત કયો હશે? તો એનો સાચો જવાબ રહેશે CHI અથવા TI, તો સી એ સાચો જવાબ રહેશે. ડી એ કોનો સંકેત છે? તો જાન્યુઆરી. પછી આગળ 18મો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે DNEPIC. પછી 19મા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે કુલ ઇઝ લવલી. પછી આગળ જે 20મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે નિશ્ચિત કરી શકાય નહીં. પછી 21 થી 25મા નંબરનો જે પ્રશ્ન છે એના માટેની શ્રેણી આપવામાં આવેલી છે, એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો સંકેતો અને વ્યંજન પછી આવે છે, તેનો સાચો જવાબ રહેશે 4. પછી SPU 22મા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ રહેશે. 23મા નંબરનો જે પ્રશ્ન છે શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવામાં આવે તો નીચે પૈકી કોણ જમણા છેડાથી 12મા સ્થાને છે? તો એનો સાચો જવાબ રહેશે N. પછી 24મા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 7. 25મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ રહેશે 2. પછી જે 26મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 264 સેન્ટીમીટર. 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ રહેશે 7,88,480 લીટર. 28મા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ રહેશે 168 મીટર. 29મા નંબરનો પ્રશ્ન 120 મીટર. પછી 30મા નંબરનો જે પ્રશ્ન છે અહીંયા જે તમને સિરીઝ આપેલી છે એનો મધ્ય શોધવાનો છે, તો એનો સાચો જવાબ રહેશે 14. પછી 31મા નંબરનો પ્રશ્ન એનો સાચો જવાબ રહેશે બહુલકનો તફાવત, માહિતીનો મધ્યસ્થ અને બહુલકનો તફાવત, તો એનો સાચો જવાબ રહેશે 0. લીપ વર્ષ ન હોય તેવા કોઈ પણ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો 1/7. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષર સ્વરો હોય તેની સંભાવના કેટલી? તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. પછી અહીંયા તમને એક આકૃતિ આપવામાં આવેલી છે અને એને જે ખૂણાનું મૂલ્ય છે એનો સાચો જવાબ રહેશે 50°. પછી આગળ જે 35મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 45°. પછી તમને શ્રેણી આપેલી છે એની ખૂટતી સંખ્યા, તો એનો સાચો જવાબ રહેશે 29. પછી 37 થી 41મા નંબરના જે પણ પ્રશ્નો છે એની અંદર તમને વિધાનો આપવામાં આવેલા છે અને એના આધારે તમારે સાચો જવાબ પર્યાપ્ત છે કે નહીં એ શોધવાનો છે. તો જે 37મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બંને વિધાનોમાં આપેલી માહિતી
જવાબ આપવા માટે પૂરતી નથી. પછી 38મા નંબરનો જે પ્રશ્ન છે, ક્યુના પિતા કોણ છે? તો વિધાન બ એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે. જે 39મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે વિધાન અ એકલું જ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. પછી 40મા નંબરનો જે પ્રશ્ન છે એના બે વિધાન આપવામાં આવેલા છે, એનો સાચો જવાબ રહેશે બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે. પછી આગળ પ્રશ્ન આપેલો છે એના બે વિધાન આપેલા છે, તો એનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે. પછી અહીંયા તમને એક ગણિતનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એનો સાચો જવાબ રહેશે 2. પછી કોષ્ટક આપેલું છે, કોષ્ટકની ખૂટતી સંખ્યા શોધવાની છે, તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી 44 અને 45 માટે વિધાન એટલે પ્રશ્ન અને બે વિધાન આપેલા છે, તો એની અંદર 44મા નંબરનો પ્રશ્ન ફક્ત પગલું 2 યોગ્ય છે અને 45 માટે જે સાચો જવાબ છે બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી. ડી એ સાચો જવાબ રહેશે. પછી ફરીથી ગણિતનો પ્રશ્ન છે 46મા નંબરનો, એનો સાચો જવાબ રહેશે 29. પછી 47મા નંબરનો પ્રશ્ન, સાદું વ્યાજ કેટલું થાય? 11,700 રૂપિયા. પછી કામ અને મહેનતાણા નવા પ્રશ્ન આવે છે, તો એનો પણ સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી 49 નંબરનો જે પ્રશ્ન છે, સાંકેતિક ભાષાનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે JDU-LDM ઓપ્શન ડી. પછી નીચે પૈકી કોઈ પણ સંખ્યા 11 વડે વિભાજ્ય છે, તો એનો સાચો જવાબ છે 10,637. પછી આગળ નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? તો એનો સાચો જવાબ રહેશે 637. પછી જે 52મા નંબરનો પ્રશ્ન છે, તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. 53મા નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે 10 વર્ષ. 54મા નંબરનો જે પ્રશ્ન તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, એનો સાચો જવાબ છે નફાખોટનો આ પ્રશ્ન છે 12,320. પછી 55મા નંબરનો પ્રશ્ન, નફાખોટનો આ ફરીથી પ્રશ્ન 0.25% ખોટ એ સાચો જવાબ આવશે. પછી 56 થી 58 પ્રશ્નોનો જવાબ આપવા માટે તમને અહીંયા એક કોષ્ટક આપવામાં આવેલું છે અને એના પરથી જવાબ આપવાના છે. તો જે 56મા નંબરનો પ્રશ્ન છે, કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાયા છે? જાન્યુઆરી. કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું છે? તો પુસ્તક બ. અને ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાના પુસ્તક કના વેચાણ અને જાન્યુઆરી અને માર્ચ મહિનાના પુસ્તકના વેચાણનો તફાવત કેટલો છે? તો 155. પછી પ્રશ્ન નંબર 59 થી 61 માટે તમને ઇન્ફોર્મેશન આપેલી છે, એના પરથી તમારે જગ્યા અને સ્થાન નક્કી કરવાનું છે. તો એના માટે તમે જોઈ શકો છો વી નું સ્થાન કયું છે? તો પી ની ડાબી બાજુ બીજા સ્થાને. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો પી એન્ડ ક્યુ ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. પી એ ક્યુ ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે અને આર નું સ્થાન ક્યાં છે? તો ક્યુ અને ટી ની વચ્ચે છે. પછી અહીંયા દિશાનો પ્રશ્ન આપેલો છે, તો 62મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે પૂર્વ. પછી ખૂટતા અક્ષરો શોધવાનો છે, તો એનો સાચો જવાબ રહેશે CBCA. પછી 64મા નંબરનો પ્રશ્ન છે, મીના તરફ જોઈને ઈલા કહ્યું, તે મારા ભાઈની એકમાત્ર બહેનની પુત્રી છે, તો મીના ઈલાની કોણ છે? તો પુત્રી. પછી 62 1991 કેલેન્ડર એ નીચા પૈકી કયા કેલેન્ડર સાથે સમાન હશે? તો 2002. પછી જે 66મા નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે 16:15 નો ગુણોત્તર. પછી 67મા નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 3 સંખ્યાનો સરવાળો 98 છે, તો એ સંખ્યાનો ગુણોત્તર 2:3 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 હોય તો તે સંખ્યા કઈ હશે? તો ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી એક પાસાને 2 વાર ફેંકતા આવેલ પરિણામનો સરવાળો 9 આવે તેની સંભાવના કેટલી? 1/9. 69 નંબરનો જે પ્રશ્ન છે, ટ્રેન અવાડે ઝડપનો પ્રશ્ન આવે, તો એનો સાચો જવાબ છે 6 કલાક અને 21 મિનિટ. પછી 70મા નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે ગુણોત્તર રિલેટેડ 3:4. પછી લસાનો આ પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 1008. પછી 72મા નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 3:4. 73મા નંબરનો પ્રશ્ન સંભાવનાનો આ પ્રશ્ન છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 3 સંખ્યાઓ 1:2:3 ના પ્રમાણમાં છે, જો તેમના વર્ગોનો સરવાળો 224 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એનો સાચો જવાબ રહેશે 12. પછી આવકનો આ પ્રશ્ન છે ટકા રિલેટેડ, તો એનો સાચો જવાબ રહેશે 20%. 76મા નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી NVOFFC. 77મા નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે, તમને સિરીઝ આપેલી છે, આગામી પદ કયું છે? તો U27B. 78મા નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પછી 79 થી 81 માટે અહીંયા તમને વિધાનો આપેલા છે, એના પરથી તમારે પ્રશ્ન આપેલો છે અને વિધાનો આપેલા છે અને તારણો આપેલા છે, તો એમાંથી તમારે જવાબ આપવાના રહેશે. તો જે 79 નંબરનો પ્રશ્ન છે, તારણ 1 કે તારણ 2 પૈકી કોઈ અનુસરતું નથી, એ સાચો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 80 માટે જે વિધાનો અને તારણો આપેલા છે, તો એનો સાચો છે ફક્ત તારણ 1 અનુસરે છે, એ સાચો જવાબ રહેશે. પછી અહીંયા ફરીથી વિધાનો આપવામાં આવેલા છે અને તારણો આપવામાં આવેલા છે, એનો સાચો જવાબ રહેશે ડી
કોઈ પણ તારણ અનુસરતું નથી. ક્વેશ્ચન નંબર 82 આપેલો છે, એનો સાચો જવાબ રહેશે x. પછી ક્વેશ્ચન નંબર 83 આપેલો છે, નીચેના શબ્દોના અક્ષરમાંથી કયો શબ્દ બનાવી શકાય? તો એનો સાચો જવાબ રહેશે સ્પિનર. પછી નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો કરતા જુદો પડે છે? તો એનો સાચો જવાબ છે એન્ટીજેડ. એરિયલ એટલે યુરેનસ, તો ટાઇટન એટલે શનિ. પછી 40% ગુણ એટલે કે ફરીથી આ ટકાવારીનો પ્રશ્ન આવે, તો એનો સાચો જવાબ છે 300 રૂપિયા. પછી 87માં નંબરનો પ્રશ્ન, સરેરાશનો આ પ્રશ્ન છે, તો એનો સાચો જવાબ રહેશે 32. પછી 88માં નંબરનો પ્રશ્ન, ખરીદ કિંમત તો નફાખોટનો આ પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 20%. પછી વર્ગમૂળ શોધવાનું કીધું છે, અહીંયા તમને જે સંખ્યા આપેલી છે તો એનો સાચો જવાબ રહેશે 2. જે 90માં નંબરનો પ્રશ્ન છે, 0.4 વખત 0 એટલે કે 0.00027 નું ઘનમૂળ કેટલું છે? તો 0.03. પછી 91માં નંબરનો પ્રશ્ન છે, નીચેની શ્રેણીમાં 10મું પદ કયું હશે? તો એનો સાચો જવાબ રહેશે 199. 3/2 અને 27/8 નો સમગુણોત્તર મધ્ય કેટલો હશે? તો 9/4. પછી y એ x ના સમપ્રમાણમાં ચાલે તથા જો x 3 હોય અને y 6 હોય, s 7 હોય, ત્યારે y નું મૂલ્ય કેટલું થશે? તો એનો સાચો જવાબ રહેશે 14. જે 94માં નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે ડી. આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અસમય સંખ્યાઓ છે. જે 95માં નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 44 કિમી પર કલાક. પછી 96 થી જે 100 નંબરના પ્રશ્નો છે, એના માટે તમને આ ફકરો આપેલો છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એની અંદર 96 નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ આવશે ટી. પછી 97માં નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે મહેસાણા. 98માં નંબરનો પ્રશ્ન છે, યુ વડોદરા 10 એનો સાચો જવાબ આવશે. બી મુસાફરી માટે કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે? તો ઉપરોક્ત પૈકી કોઈ પણ એક નહીં. અને એસ નીચે પૈકી કયા શહેરમાં કામ કરે છે? તો નડિયાદ એ સાચો જવાબ આવશે. પાર્ટ એ આ રીતે પૂરો થયો છે. હવે આપણે વાત કરીએ પાર્ટ બી ની. અને પાર્ટ બી છે એ છે ડી સિરીઝનો છે, તો એ પ્રમાણે તમે પેપર સોલ્યુશન કરી શકો છો. 101 નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવી અને ક્ષમતા નિર્માણ કરવી. એના પછી જે 102 નંબરનો પ્રશ્ન છે, 2026માં જાહેર ક્ષેત્રમાં આવેલા પદ્મ પુરસ્કારોમાં શ્રી નિલેશ વિનોદચંદ્ર માંડેલેવાને ક્ષેત્રના પ્રદાન માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો કરંટ અફેર્સનો આ પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે સામાજિક કાર્ય. 103 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે દલાઈ લામા. 104 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડ. 105 નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે ત્રુસિલ કવાયત. પછી કઈ ટેક્સી સહકારી ક્ષેત્રની કઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ છે ભારત ટેક્સી. પછી 2026ની અંદર વુમન પ્રીમિયમ લીગ કોણ જીત્યું હતું? તો રોયલ ચેલેન્જર બેંગ્લોર. 108 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે ભારત પોલ. પછી 109 નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે મોનસ માઉન્ટેન 4. 110 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે સ્ટારલિંક. 111માં નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે સપ્ટેમ્બર 2024. 112 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ રહેશે 1/3. 113 નંબરનો જે પ્રશ્ન છે, ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ થયેલો નથી? તો આવકવેરો. 114 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે કારોબારી ઠરાવ. 115 નંબરનો જે પ્રશ્ન છે, એનો સાચો જવાબ છે અંદાજપત્ર 2025-26. પછી 116 નંબરનો જે પ્રશ્ન છે, ગુજરાત જાહેર સેવા અંગેના નાગરિકોનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારે અમલમાં આવે? તો 2013. 117 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે અહીંયા 3. 118 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે 50%. 119 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે ભારતની સંસદ. 120 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે અનુચ્છેદ 5 થી 11. પછી 121 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે 114. 112 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય. 123 નંબરનો પ્રશ્ન, એનો સાચો જવાબ રહેશે માસિક આરોગ્ય. પછી 124 નંબર પ્રશ્ન, સાચો જવાબ રહેશે ગુજરાતી. 125 નંબર પ્રશ્ન, સાચો જવાબ રહેશે કર્ણાટક. 126 નંબરના પ્રશ્ન, સાચો જવાબ રહેશે ડિવિડન્ડ્સ. 127 નંબરનો પ્રશ્ન, સાચો જવાબ રહેશે એ તમને આપેલી છે શ્રેણીઓ એને વર્ગીકૃત કરવાની છે, તો ડી 1, 2 અને 3 એ સાચો જવાબ રહેશે. 128 સાચો જવાબ રહેશે લગ્ન. 129 સાચો જવાબ રહેશે ક્યુબિટ્સ. 130 સાચો જવાબ રહેશે ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ. 131 સાચો જવાબ રહેશે ચોથો. 132 સાચો જવાબ રહેશે ભાષાકીય લઘુમતીઓ અને લઘુમતીઓ માટેના કમિશનર. 133 સાચો જવાબ રહેશે 2014. 134 સાચો જવાબ રહેશે 21 વર્ષ. 135 સાચો જવાબ રહેશે ભારતના રાષ્ટ્રપતિ. 136 સાચો જવાબ રહેશે 5.
137 સાચો જવાબ રહેશે અબરખ 138 સાચો જવાબ રહેશે 4 139 નો જે સાચો જવાબ છે એ છે લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમથી સાની ડેમ. પછી 140 સાચો જવાબ રહેશે 308 પ્રતિ ચોરસ કિલોમીટર. 141 સાચો જવાબ રહેશે 2035. 142 તમને અહીંયા વિધાનો આપવામાં આવેલા છે એનામાંથી સાચો જવાબ છે ફક્ત 1 અને 3 એ સાચો જવાબ રહેશે. 143 સાચો જવાબ રહેશે સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. 144 સાચો જવાબ રહેશે 200. 145 સાચો જવાબ રહેશે બી રોકડ અનામત પ્રમાણ CRR. 146 સાચો જવાબ રહેશે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. 147 સાચો જવાબ છે એ આપણને અહીંયા મળી શક્યો નથી. તો અહીંયા 147 નંબરનો પ્રશ્ન છે એમાંથી તમને કોઈને આવડતો હોય તો તમે એ નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. 148 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે છૂટક બજાર. 149 નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે SARS-CoV-2 વાયરસ. પછી 150 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે કાર્બન ક્રેડિટ. 151 નંબરનો પ્રશ્ન છે કયા સ્થળે રૂપેણ નદી ઉદ્ભવે છે તો તારંગાની ટેકરીઓ. 152 નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે હળપતિ. 153 સાચો જવાબ રહેશે પશુ. 154 સાચો જવાબ રહેશે 14મી સદી. 155 સાચો જવાબ રહેશે કમા મુનસી. પછી 156 સાચો જવાબ રહેશે શક મહાક્ષત્રપ ના પાના. પછી 157 નંબરનો પ્રશ્ન સાચો જવાબ રહેશે ઈસવીસન 1540. 158 નંબરનો જે પ્રશ્ન છે વિધાન આપેલા છે તો એનો સાચો જવાબ રહેશે ફક્ત 1, 2 અને 4. 159 સાચો જવાબ રહેશે સિલુકા. 160 સાચો જવાબ રહેશે 7મી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ. 161 સાચો જવાબ રહેશે 2070. 162 સાચો જવાબ રહેશે મેડુલા ઓબ્લોગાન્ટા એ એનો સાચો જવાબ રહેશે. 163 સાચો જવાબ રહેશે ₹3 લાખ. 164 સાચો જવાબ રહેશે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. 165 સાચો જવાબ રહેશે એન્ટીબોડીઝના અભાવ. 166 સાચો જવાબ રહેશે ગર્ભાશયના મુખનું કેન્સર. પછી આગળ 167 સાચો જવાબ રહેશે પ્રચંડ. 168 એનો સાચો જવાબ રહેશે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. 169 સાચો જવાબ રહેશે રેડિયો તરંગો. 170 સાચો જવાબ રહેશે ન્યુક્લિયર ફ્યુઝન પરમાણુ વિભાજન. 171 સાચો જવાબ રહેશે સી પોસીના. 172 સાચો જવાબ રહેશે ગવર્નર ડંકસન. 173 સાચો જવાબ રહેશે રામસી માલમ. 174 સાચો જવાબ રહેશે તમને વિધાનો આપવામાં આવ્યા છે અને એમાંથી તમારે જે સાચો જવાબ છે એ શોધવાનો છે તો એ જે છે એ છે મટુકડી નૃત્ય. પછી 175 એની અંદર પણ વિધાનો આપવામાં આવે છે તો સાચા વિધાનો કયા છે તો 1, 2 અને 3 ત્રણે વિધાનો સાચા છે. 176 પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે કચ્છ. 177 સાચો જવાબ રહેશે શ્રી રામનવમી. 178 સાચો જવાબ રહેશે 1664 અને 1670. 179 સાચો જવાબ રહેશે વિશાળદેવ વાઘેલા. 180 પ્રથમ તીર્થકર. પછી 181 10.20%. 182 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે શિક્ષણ. 183 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 6. પછી 184 સાચો જવાબ રહેશે 5. 185 સાચો જવાબ રહેશે છત્તીસગઢ. 186 સાચો જવાબ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ. 187 સાચો જવાબ રહેશે અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવર. 188 સાચો જવાબ રહેશે પ્રથમ ઇનામ. 189 સાચો જવાબ રહેશે ડીસા. 190 સાચો જવાબ રહેશે 7. 191 સાચો જવાબ રહેશે રાજ્યના રાજ્યપાલ. 192 સાચો જવાબ રહેશે 393. 193 એનો સાચો જવાબ રહેશે ભાગ 14. 194 ભારતના સંવિધાનની 6ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલો નથી તો અરુણાચલ પ્રદેશ. 195 એનો સાચો જવાબ રહેશે રાષ્ટ્રપતિના હુકમ. 196 એનો સાચો જવાબ રહેશે 31. પછી 197 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 1 વર્ષ. 198 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે બિન તારાકીત પ્રશ્ન. અને 199 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે 281. અને છેલ્લો અને 200 નંબરનો જે પ્રશ્ન છે નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી તો જાહેર પાંખ પબ્લિક વિંગ આ જે છે એ કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી. તો આ પ્રમાણે મિત્રો તમામ 200 પ્રશ્નોના જવાબ છે એનું સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોયું છે.
આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.